જેતપુરમાં જીવતો વીજ વાયર પડતા ખેડૂતોને નુકસાન। પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન। પાણીની મોટર અને નીલગિરીના ઝાડમાં આગ લાગી ગઈ। ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો। ખેડૂતોએ પીજીવીસીએલ પાસે વળતરની માંગ કરી છે। અમારે હાલતા ચાલતા લાઈન અંદરથી નીકળે છે, વાડીનો પાવર હાલતા ચાલતા મોટર બળી જાય। અવારનવાર રજૂઆત કરી છે। નીલગીરીમાં જ્યારે પવન આવે ત્યારે બે તાર ભેગા થાય છે, 15-20 હજારની નુકસાની થાય વારે ખેલે। અહીંયા મારી ખેતરમાં ઝાર વાવેલી છે ઉનાળુ, એમાં હું પાણી પીવડાવતો હતો અને મને જોરદાર ધડાકો સંભળાણો। કૂવામાં મેં જઈને જોયું તો કૂવામાંથી ધુવાડા નીકળતા હતા। રૂમમાં જોયું તો સ્ટાર્ટર ને એ બધું મારું બળી ગયું, વાયર કેબલ બળી ગયું, ફ્યુઝ બળી ગયા અને પછી આ થાંભલામાં તીખારા થતા અને વાયર બધા નીચે પડ્યા છે। અને અમે ઉનાળામાં 250 રૂપિયામાં મજૂરીએ બપોર સુધી જતા હોય। હવે શેઠ આવીને મને એમ કહે કે તે મોટર બહાર નાખી, તો મારે શેઠને શું જવાબ દેવો?